હોળી અને ફૂલડોલ ઉત્સવના પગલે પવિત્ર યાત્રાધામ દ્વારકાધીશ મંદિર ખાતે લાખો કૃષ્ણ ભક્તોનો મહાસાગર ઉમટી રહ્યો છે. ભક્તોના ભારે જમાવડા વચ્ચે શાંતિ, સલામતી અને સુવિધા જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્રએ કરેલી તૈયારીની શ્રદ્ધાળુઓ પ્રશંસા કરી રહ્યા છે. દ્વારકાધીશ મંદિર ખાતે ભક્તોની અતૂટ લાગણી જોડાયેલી છે. આ શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખીને તંત્ર પણ રાત દિવસ લોકોની સેવામાં કાર્યરત છે. માત્ર દર્શનાર્થીઓ માટે જ નહીં, દૂર દૂરથી પદયાત્રા કરીને આવતા શ્રદ્ધાળુઓને કોઈપણ જગ્યાએ સહેજ પણ તકલીફ ન વેઠવી પડે તે પ્રકારની વ્યવસ્થા તંત્રએ કરી છે. દર્શનાર્થીઓ માટે ગોમતી ઘાટથી લઈને મંદિર સુધી વિશાળ ડોમ બનાવવામાં આવ્યા છે. કલેક્ટર RM તમન્નાના માર્ગદર્શનમાં મહિનાઓથી સચોટ અને સુવ્યવસ્થિત પ્લાનિંગના આધારે લાખોની જનમેદનીનું સફળ મેનેજમેન્ટ કરાયું છે. આખા રૂટ પર પાણી, આરામ અને અન્ય જરૂરી સુવિધાઓ ગોઠવાઈ છે. દર્શન કર્યા બાદ પરત ફરતા ભક્તોને પણ મુશ્કેલી ન પડે તે માટે વાહનોની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષા માટે 2000 જેટલા પોલીસ જવાનોનો બંદોબસ્ત છે. મોટી સંખ્યાની અંદર જ્યારે હોળીનો ઉત્સવ ઉજવાતો હોય, ફૂલડોલ મહોત્સવ જે વર્ષોથી દ્વારિકામાં યોજાય છે, અને એમાં બી ગુજરાતના કૃષ્ણ મંદિરમાં હોળી સાથે ખાસ કરીને અનન્ય ભાવ જોડાયેલો હોય છે ભક્તોનો. મેનેજમેન્ટ પણ એ પ્રકારનું કરવું પડતું હોય છે, અને આ મેનેજમેન્ટ સાથે સૌથી પહેલા તંત્રની જે જવાબદારી છે, તૈયારીઓ છે, તે કહી શકાય કે 3-4 મહિનાથી શરૂ થઈ જાય છે. મારી સાથે અત્યારે જિલ્લા કલેક્ટર છે RM તન્ના સર, તેમની સાથે વાત કરીશું. તન્ના સર, જે પ્રકારે મેનેજમેન્ટ કરવું પડે 3 થી 4 મહિના પહેલા અગાઉથી જ આ તૈયારીઓ શરૂ થઈ જતી હોય છે, કેવા પ્રકારનું આ વખતે મેનેજમેન્ટ કર્યું છે? ભીડ બી કંટ્રોલ રહે, તેની સાથે ખાસ કરીને સાફ સફાઈની પણ જવાબદારી છે તમારા શિરે, પાણી પુરવઠો તે પણ લોકોને પહોંચતો રહે તે પ્રકારની મેનેજમેન્ટ કરવામાં આવ્યું છે. આપ જાણો છો તેમ દ્વારકા ફૂલડોલ મહોત્સવમાં વર્ષોથી પરંપરા રહી છે કે લોકો પદયાત્રીઓ ચાલતા આવે છે અને પોતાની માનતા પૂરી કરે છે. જેમ જેમ સમય વીતતો ગયો, લોકોની શ્રદ્ધાઓ, પછી રોડ ઉપરની સગવડો વધતી ગઈ, યાત્રીઓ માટેની સેવાઓના કેમ્પો પણ વધતા ગયા, એમ લોકોનો પ્રવાહ અહીંયા દિવસે દિવસે પદયાત્રીઓનો વધતો જાય છે. છેલ્લા લગભગ આમ કહીએ તો જામનગર જિલ્લામાં પ્રવેશદ્વાર જે છે, ત્યાંથી ખંભાળિયા જિલ્લાનું પ્રવેશદ્વાર છે, એમાં છેલ્લા 8 દિવસ હોય છે ત્યારથી લોકોનો પ્રવાહ જામનગર સાઈડથી આવવાનો શરૂ થઈ જાય છે, અને ધીમે ધીમે લોકો ચાલતા ચાલતા છેક દ્વારકા સુધી લગભગ 120 કિલોમીટર જેટલું અંતર ત્યાંથી કાપતા હોય છે, ખંભાળિયા દ્વારકાથી જામનગર વચ્ચેનું. આ વચ્ચે દરમિયાન સંખ્યાબંધ કેમ્પ ભાટિયા સુધી ને ભાટિયા પછી વાયા ચરકલા અને આ બાજુ પોરબંદર સાઈડવાળો રોડ છે જ્યાં કુરંગા થઈ અને લોકો આવે છે, એ રોડ ઉપર સંખ્યાબંધ લોકો જુદા જુદા સ્થળેથી આવીને અહીંયા આસપાસના ગ્રામ્યજનો, લોકોના મંડળો અને બીજા બધા NGO સંસ્થાઓ અને વ્યક્તિગત રીતે પણ સંખ્યાબંધ નાના મોટા કેમ્પ ચાલે છે, અને લોકોને, યાત્રિકોને રહેવા જમવાની મફત સુવિધા પૂરી પાડે છે. આ કેમ્પની અંદર લોકો રાત્રે આવાસ કરે, દિવસે ખાય પીવે અને સાથે સાથે પણ ત્યાંથી આગળ વધતા જાય. વહીવટીતંત્ર માટે દર વખતે એના લર્નિંગ મુજબ સ્પેશિયલ વહીવટીતંત્રની કોઈ વ્યવસ્થા નથી, પણ તંત્ર આ બધાની અંદર કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવે છે. આની સાથે સંખ્યાબંધ જુદા જુદા વિભાગો કામ કરી રહ્યા છે. જેમ કે આપ સૌ જાણો છો, પહેલો જ દાખલો લઈએ તો આટલા બધા લોકો અહીંયા આવે અને ત્યાંથી જાય, કેમ્પ લગાવીને લોકો આવે, સેવા કરે, જમાડે, ખવડાવે, પીવડાવે લોકોને, પણ ત્યાર પછી કેમ્પ ઉઠી ગયા પછી સફાઈનું એક બહુ મોટી ચેલેન્જ છે. ગ્રામ પંચાયત જે વિસ્તારમાં થતું એ ગ્રામ પંચાયત તો ન કરી શકે, નેશનલ હાઈવે ઓથોરિટી અને બીજી અહીંયા જે ઇન્ડસ્ટ્રીઝ છે એના સહયોગથી, લોકલ વહીવટીતંત્રના સહયોગથી બધા સ્વયંસેવકો તૈયાર કરીને, કોર્પોરેટ કંપનીઓ છે એમનું ફંડનું યુટિલાઇઝેશન કરી અને મોટું સફાઈ અભિયાન આ સમય દરમિયાન પછી પાર પાડવું પડતું હોય છે. બીજો મુદ્દો છે કે આટલા બધા લોકો ચાલીને આવે છે, આવ્યા પછી પાછા ચાલીને નથી જતા, વાહનમાં જાય છે, એટલે મોટા પ્રમાણમાં વાહનો આ દિવસો દરમિયાન આવતા હોય છે, અને લોકોને જે પાછા જવાની વ્યવસ્થા છે એ પણ બહુ ચેલેન્જરૂપ છે. આ વખતે સરકારે પણ રાજકોટથી સ્પેશિયલ ટ્રેન દોડાવી છે, STની બસો પણ ચાલે છે, પણ એટલાથી જ પણ વધારે પ્રમાણમાં, મોટા પ્રમાણમાં પ્રાઇવેટ વાહનો અને ઓપરેટર્સો છે એ લોકોની કામગીરીની ભૂમિકા પણ રહેલી હોય છે.
એટલે ટ્રાફિક મેનેજમેન્ટ અને પાર્કિંગ એ પણ એક ખૂબ મોટી ચેલેન્જ છે અને એને પણ વહીવટીતંત્ર જો વ્યવસ્થા કરીને આ વખતે પણ દર વખતે અમે પાર્કિંગની સંખ્યાઓ અને પ્લેસ વધારતા જઈએ છીએ. કાયમી પાર્કિંગ ઉપરાંત અમે બીજા 8 નવા પાર્કિંગને ટેમ્પરરી રીતે ડેવલપ કર્યા છે અને ત્યાં પાર્કિંગની વ્યવસ્થા રાખી છે. પોલીસનો, હોમગાર્ડ્સનો, એનસીસીનો એ બધો થઈ. બીજા જિલ્લામાંથી પણ અમે પોલીસ બંદોબસ્ત મંગાવેલો છે અને લગભગ 2000 જેટલા પોલીસ કર્મચારીઓ અહીંયા હાજર હોય છે આ સમગ્ર દિવસો દરમિયાન. આટલા બધા મોટા પ્રમાણમાં લોકો આવતા હોય, સિનિયર સિટીઝન હોય, નાના બાળકો, લેડીઝ હોય, એટલે કોઈને મેડિકલ સર્વિસીસમાં અથવા તો કંઈ તકલીફ કે ઇમરજન્સી ઊભી થાય એટલા માટે મંદિરની આસપાસ પાર્કિંગના સ્થળો ઉપર વહીવટીતંત્ર તરફથી મેડિકલ ઓફિસરો અને બીજી આપણી જે જિલ્લાનું આરોગ્ય તંત્ર છે એની ટીમ અને દવાઓનો આપણે જથ્થો ઉપલબ્ધ રાખીએ છીએ. સંખ્યાબંધ લોકો પાણીની, જમવાની, ભોજનની સુવિધા કરે છે, પણ દ્વારકામાં આવ્યા પછી શું? દ્વારકામાં આવ્યા પછી પણ લાઇનમાં ઊભા રહીને એમને 4-6 કલાક, 8 કલાક, 10 કલાક ગાળવા પડે. એ માટે આપણે પાણી પુરવઠાનું તંત્ર અને લોકોના સહયોગથી લોકોને પીવાના પાણીની વ્યવસ્થા પૂરી પાડીએ છીએ. બાજુમાં જ ગોમતી ઘાટ છે. સામાન્ય રીતે દ્વારકામાં આવે એટલે ગોમતીમાં સ્નાનનું મહત્વ છે. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને આપણી ફાયરની ટીમ છે. ઉપરાંત આ વખતે આપણે સ્પેશિયલ પ્રોવિઝન કરી અને સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી પાસેથી SDRFની પણ એક ટુકડી મંગાવી છે અને SDRFની ટુકડી પણ અહીંયા તૈનાત છે. એટલે ન કરે નારાયણ અને કોઈ એવી જો દુર્ઘટના બને તો આપણને એ પહોંચવામાં મદદરૂપ થઈ શકે. આટલા મોટા લોકોની અવરજવર મંદિરના પ્રિમાઇસીસની અંદર ગઈ વખતે અમારો આંકડો હતો લગભગ 15 લાખ લોકો 4 કે 5 દિવસની અંદર મુલાકાત લીધી હતી. તો આટલા બધા લોકોની અવરજવરને દર્શનના ટાઈમિંગ મુજબ એમને દર્શન કરાવવાના એ પણ એક મોટી ચેલેન્જ છે. અમે બેરિકેટિંગ અને લાઇનની વ્યવસ્થા રાખી છે. સિંગલ એન્ટ્રી સિસ્ટમ અને એક્ઝિટ પણ એક જગ્યાએથી જુદી જગ્યાએથી કરવામાં આવે છે. એને પરિણામે લોકોના સહકાર પણ આમાં ખૂબ રહ્યો છે. સ્વયંસેવકો પણ આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો જોડાયેલા છે અને એ લોકો પણ આ લાઇનની વ્યવસ્થાને કારણે લોકો સરળતાથી દર્શન કરે છે. અમે જુદી જુદી જગ્યાએ લાઇનમાં વેઇટિંગમાં રહેવું પડે તો ત્યાં અમે LED સ્ક્રીન લગાવી રાખે જેથી લોકોને ઊભા રહેતા હોય તે દરમિયાન પણ પ્રભુના દર્શન થઈ શકે. અત્યારે LED સ્ક્રીન પણ આપ જોઈ રહ્યા છો. ગોમતી ઘાટની આરતી પણ અહીં ચાલી રહી છે. સર, આટલી મોટી સંખ્યાની અંદર જ્યારે આટલા બધા લોકો આવી રહ્યા છે, લગભગ 16 લાખથી પણ વધારે લોકો આવ્યા હશે. ગઈ વખતનો અમારો ઓફિશિયલ રેકોર્ડ હતો 16-15 લાખથી ઉપર લોકો હતા. આ વખતે પણ અમારું છેલ્લે આંકડો અમે કેમેરા જે રાખ્યા છે અને AIની મદદથી જે રીતે કુંભ મેળામાં રાખે છે અત્યારે ટોટલ અમે 55 કેમેરા અહીંયા સિસ્ટમમાં લગાડ્યા છે કે જે પોલીસ સર્વેલન્સનું પણ કામ કરે છે અને આ ઉપરાંત લોકોને જે આવે છે એનું કાઉન્ટિંગ પણ થાય છે. દ્રશ્ય બતાવી છે. અહીં આપ જોઈ રહ્યા છો કે ડોમ બાંધવામાં આવ્યો છે અને આ જે ડોમ છે એ ડોમ જેવી આખી જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, રેડ કાર્પેટ પાથરવામાં આવી છે. લોકો જ્યારે ત્યાંથી ચાલતા હોય ત્યારે બિલકુલ તડકો ના લાગે એટલે એ પ્રકારની પણ વ્યવસ્થા કેટલું ડીપ વિચાર્યું હશે તંત્ર દ્વારા કે આ. હા, એટલે આમાં તો કેવું છે કે વર્ષોથી લોકો શ્રદ્ધાપૂર્વક આવે છે અને નિર્વિઘ્નપણે આ યાત્રા લોકો સંપન્ન કરે છે. વહીવટીતંત્ર એના અનુભવથી અને લોકોની જરૂરિયાત ધ્યાને રાખી અને એક સંકલન અને સપોર્ટની વ્યવસ્થા કરે છે. આમાં સૌથી વધારે લોકોની સફળતા આ પદયાત્રા દરમિયાન લોકોની આસ્થા, શ્રદ્ધા અને એમની જે ધીરજ છે ગમે એટલી તકલીફો વેઠીને પણ યાત્રા કરવાની તંત્ર એને ધ્યાનમાં રાખીને જેટલું દર વર્ષે પોતાના લર્નિંગ ઉપરથી દર વર્ષે કંઈ ને કંઈ નવી વ્યવસ્થા ઊભી થાય, નાનો મોટો કંઈક લોકોને વધુ સુખાકારી રહે અને સરળતા રહે એવો અમારો પ્રયત્ન હોય છે. અમે પણ જોયું છે, લોકો પાસેથી પૂછ્યું પણ છે કે વ્યવસ્થા પણ ખૂબ જ સરસ છે. સર, રસ્તામાં એક જગ્યા આવે છે કે જ્યાં લોકો તળાવ પાસે કહેવાય કે જૂતા છે તે મૂકી દે છે, ચપ્પલ મૂકીને આગળ ચાલે છે અને તેની સ્ટોરી પણ છે કે સુદામા જે અહીં મૂકીને ચાલ્યા હતા અને શ્રી કૃષ્ણને મળવા ગયા હતા એટલે લોકોની માનતા હોય છે ત્યાં ફૂંકી રાખતા હોય છે. પણ તંત્ર માટે તો ખૂબ જ મોટી ચેલેન્જ. તો તે કેવી રીતે તંત્ર? હા, એટલે જ્યારે આટલા મોટા પ્રમાણમાં લોકો આવે એટલે આમ પણ ચંપલ ઉતારવાની અને એને મેળવવાની વ્યવસ્થા એક મોટી ચેલેન્જ હોય છે. અમે આ વખતે પ્રયત્ન કરીને કેટલાક લોકોને પેઇડ અમે મંદિર દેવસ્થાન તરફથી લોકોને રોજગારી મળે અને કેટલાક લોકોને રાખ્યા છે અને કેટલાક લોકો સ્વયંભૂ પોતે સેવા આપે છે અને લોકોને મફત જૂતા સાચવવાની અહીંયા સ્ટેન્ડ બનાવી સામાન ઘરની બાજુમાં જ અલગથી બનાવ્યું છે. ત્યાં જૂતા સાચવવાની વ્યવસ્થા છે. પણ અહીંયા બીજી એક ચેલેન્જ એ છે કે લોકો શ્રદ્ધા અને આસ્થાથી
પોતાના પગ ચાલીને આવ્યા હોય પછી પોતાના જૂતા ત્યાં રસ્તામાં ચરકલા પાસે એક નદીનું વહેણ છે ત્યાં છોડી જાય છે. આ વખતે અમે એ પણ પ્રયત્ન કર્યો છે કે લોકો પાસેથી એ જૂતા અમે પેરમાં મેળવી લઈએ, કારણ કે એ લોકો જુદા જુદા ફેંકી દે તો પછી એ બગાડ થાય, પર્યાવરણને નુકસાન થાય, અને અમારે તો જૂતાનો આમ પણ નિકાલ કરવાનો છે ભેગા કર્યા પછી.